તો થાકી જો રૂવેનમાં જતો ને તે બે વેરાના 300 રૂપિયા આયા તો મારા કાકાને પૈસા આલું તે ગમમાં એ તાઈનું લઈ આપ જવા દે મને કાકા તો કાકા લે પૈસા રૂવેરમાં જતો તો લાવ્યો હાલ કોઈ લાવ્યો ઘરમાં ટાઈમ નતું તો લાવ હું લઈ આવ ના હું લઈ આવો તો એમ તું થાક્યો એ ઊંઘી જાય એ હા લેડો આ હું લઈને આવો ને તો જતો ના પાવ એ હા હા હાલપા જો આડ્યા આ જવું ગોમો ગોમો લેવા કર્યો નું લે અને આપું નહીં પકડ અને આઈ તો આજ તો નહીં આમ પૈસા નહીં પૈસા નહીં એટલે રાંડા પણ હું આવ્યું ને પૈસાની ચિંતા કરો લેવો હું પાઈ આ હું મને એક જ પી સારું યાર હા ઉલેર ઉતારે કે નહીં ઉતારે હવે તો આવતી એટલે પૂછ્યું છે તમારે લાલભાઈ ચમ અમને આવતા નહીં રાતે રાતે તો મોડો પડી એટલે નતો આવ્યો હા અને હમણાં એ પૈસાની તંગી રહી આ તો છોકરો જોતો રૂવેણમાં એ 300 રૂપિયા લાવ્યો બે હા અમારે તો હવે પુલેવાનો બુલેવા ચાલુ થઈ ગયો ને એટલે બિલ આવે એટલે હોતું નહીં હવે ભૂલેવા આવી એટલે હું તો કપ્પા બગડ્યા બા ઓ વરસાદ ચાલુ થાય એટલે અમારે બગડ્યા પણ આમાં પુલેવા ને એટલે થઈ છે અમારે રાખીભાઈ હમ ચોકેમ પીવા જશું તો આપણે રમતુજી નીકળી રમતુજી છોકરો હોય ને નજી નેનો હોય ને તે એરો દારૂ એ કરે ને તે ખબર જ પડતી નહીં હું તો 2-3 વખત એમને દારૂ પીધી હોય એ ઈકન જઈએ રે આપણે છોકરાને બી હારે ને તે હું તો એમને પીધી ખાતી તો હારો પાણી ભરે રમતુજી આવો આવો લાવ હારો બે છોકરા હાલજે લાવ જાતે ના લેવાનું હોય ઘરનું યાર વાત સાચી પણ આ છોકરો વાળે લઈ લેવાનું જાતે નહીં લેવાનું રમજો રમતું છે બીજી બે છોકરા હાલ બે લે બીજી લે આ છોકરાને આ ચાલુ નહીં ગયું ના હાલ તો રજા આવું સારું કહેવાય કરક છે હો દેશી કાઢ્યો યાર મોભરો નાખ્યો પેલો તો મોભરો નાખતા ને એકદમ પાણી ભર્યું ને એવું લાગે ના યાર મારામાં તો કશું કેવું જ ના પડે આ કોથળીઓ લઈ જાઓ ઓય જો બાળી દેજો ના યાર લઈ જાઓ અહીંથી નારિયેળ આગળ નાખ દેજો પકડજો ઉઠાવાનું કરો લઈ લો લઈ લો લાલભા તમે ઉઠાવો લાવો પૈસા કડક હતો રમતુજી લાલભા લઈ પાકી તો ઘેર રહી યાર તો હું જોઈને પીવા આયો લાવ લાલભા તમે કાઢો ના હેડો માર કર્યું ના એ માર નહીં જોવાનું લાલભા હાલો ઘેર જઈને તમને આપી દે પણ અમોર ના 100 રૂપિયા બાકી એ લાવો બપોરે નહીં બાકી પી જાઓ ના યાર લાવો ના લાવો યાર ના મારવા પછી લાવો હાલો કોથળીઓ મોન ના લઈ લેતા જો મેલ દેજો ચોક યાર લેતા જો યાર કે માર ખાશો હમણાં લે છોકરા મોય મૂક્યા ઘરમાં પૈસા એવો કડક હતો ને ચરીએ જો કેડો પેલું હરગાઈમાં નાખી દો લેતા જજો યાર તમે એવા કરજો પછી હા મને તો ચક્કર આવે યાર સુઈ આવો ઓય બી હતો બેહો મારે તો પગે દારૂ છે બેહો પણ રકીભાઈ હું કોડિયોમ લેવા જતો તમે એ બધા પૈસા પેલા મોન્નાએ લઈ લીધા એને તો સાચી વાત પણ મારા ઘેર પાકીટ ભૂલી ગયો હમણાં જ નહીં આવ્યો
નહીં ના વાત સાચી પણ અમુક ખયું ઘેર લે છોકરો બધું ખાય કાલ આવ દે કાલે 200 રૂપિયા જોવું રકી ભાઈ વધારે પીજો નહીં લાગતું એવું નશો ચરત ચક્કર આવી ગયા બહુ ગરક હતું આપણે રત્નાની સેલ આવ્યા હોય ને તો સારું હતું. દુકાન નહીં હોય તો પણ તો દુકાન હે ખેતર એટલે ત્યાં આપણે જઈએ પછી ગલ્લા એ લાઈનમાં બે ગયા પા પૂછી લેતા બીજી એ રતું અલે હાલ દે લે મને પછી મજા ના આવે ને તું મારું તો આપણે તો દાદાગીરી કરતો તો આપણે તો પૈસા હોય ને તો જ પીવા જવાના નહીં જવાનું. મારા પૈસા લઈ લીધા હવે કરિયરનું એ તો કાલ હાલ દે જવા પૈસા હો. ઘેરો જવું નહીં ઘેરો મારે તો ઘેર બધો વાત જોતો મારે આ ઠેલ્યો પડ્યા દો કે ઠેલ્યો બધું હવે ઠેલ્યો પકડવાના મોહાને આપણે હેડવાના મોહાને ઠેલ્યો પકડશું આપણે હું કહું ચલો ઘેરનું તમે ઘેર આવું ઘેરું લેવા હા તારે તો જાય હું ઘેર કર્યો લીધા વગર ઘેર ના જાય મારે એ તો ગામમાં આટલી બધી દુકાનો બાકી લઈ લેવાની યાર એ તમે મારે બધી દુકાનો નોમું ચાલો કોઈ ભાઈ આવતું નહીં હવે હું જે થાય જોઈ જઈએ હા એ બરાબર ચક્કર આવ્યા પદ્ધતિ સારું જો આવજો હા અને પૈસા આલે હો કાલે કાલે આવજો 300 રૂપિયા ના યાર 200 રૂપિયા એ જે હોય આવજો સારું જો આરામથી જજો અને ઘેર સીધા જજો રકી ભાઈ આજે પાયો ને પણ યાદ રહે ભાઈ બની ભાઈ પણ પેલા 100 રૂપિયા લઈ લીધા મોરના બાકી હતા આ રસી પાછી લઈ લે 200 રૂપિયા છોકરા ઓય શું કરવાનું ભાઈ કઈ લાવ્યો નહીં ભાઈ આ જામનું વાડે ઓ અલ્યા ભાઈ મને પીવડાવ મારા મજૂરીના પૈસા બધા ભાતર કાઢે ને તો દારૂ એ તું એકલાય મજૂરી કરીએ એકલાય મજૂરી કરી દઈએ દોતરા તો નહીં પેવા દેવાનું ને આયો ઘરમાં પેવાનું નહીં તાર નવીને મજૂરી બાંધે આ છોકરા ગાડી મેલ્યો સોન જિંદગી એટલે છોકરા ચો હેડ્યો અને ચમ રોવું લે હું રૂરલમાં જતો ને તો એ બે બરાના પૈસા આલે ને મારા કાકા તે ટાઈમ લેવા મોકલે ને તે દારૂ પીજે દારૂ પીજો રે હા પછી મને ઘેર આવીને માર્યું જે આવી ગયા અરે આ ચેટલો દારૂ પીધો ને બધા એ આ છોકરા ને મારે લે આ દાદાગીરી કરે એ બાબુ દાદાગીરી કરે તે પૈસા બધા એટલે વાપરી જાય તારું કરાવ પૈસા તમ હું કામ કરતો છું મારે ના જોવો મને બા ચોકન દારૂ પીને આવ્યો તો બોલ જલ્દી તો ગમે તે પીના તમારું લે દે અને કના ના પીધો તું એ તો પેલા રકીભાઈ એ પીવડાય એ રખીરો તો દારૂ લીયો હતું એ તારે દારૂ લીયો બનવાનું તારે હું લે દેવા કદી દારૂ પીધો એટલે તું આવ્યો કદી આવ્યો ભાઈ ની ખબર લેવા આવ્યો કાલ મોતો પર તો આવ્યો તો પણ હું તારી ખબર રાખવાનું તું ખબર પડે તને ઉભો થા ચોકન દારૂ પીને આવ્યો રમતુજી ની પીના રમતુજી. એ રમતુજી તો ખબર હમ હમણાં ઈ હાલ તો એ માં ભાઈ મને બોલવું હું પડે ભાઈ તને ખબર પડે દારૂ પીવું આ તાર મોટો ભાઈ દારૂ પીતો નહીં તું ને દારૂ પીવું ખબર પડે તને મો દારૂ પીધો પણ બુદ્ધિ હજી મારા મને દે બુદ્ધિવાન હા હું બુદ્ધિવાન લે તું ઈ કરે લે રમતુરાની હે જે તું રમતુરાની આ તો કોલાની પકાવવાનો લે કેટલો પીધો હતું એ આ તારો પગે ચંપલ તો કાતું પહેરા દે. પહેરદે ચંપલ પહેરદે હે જલ્દી ફટફટ તું કાકો હું કરે એ તો મારી ને તો મારી છોકરાને માર્યું દારૂ પી પાછું છોકરાને માર્યું એ ભાઈ તે ફોટા પીજો હું ભાઈ લે હેડ એ ચક્કર આવી લે અલે આ લે ઉભો થા હેડ
અલે રવા દે કે લે તું લે રવા દે કે ચો મારે એને ચો મારે લે છોકરા ના ઈડા તું લે ખબર નહીં પડતી જા તું જઈને આય જા મને પૈરા દે લે આપણે બે જઈને આવીએ ને તને મારશે હું ગુજા તું આવે વાય દ્રજે હું પાછો આવું તને તો મારવાનું હોજ બરોબર હા જા મારો બંધો મારવાનો હો. રમતુજી માં પહેલા દારૂ તમે આપે તો ઓ મેં આપે તો જમું થયું એ દારૂ પીને દૂધ થઈ જાય ઘેર આ છોકરાના રકીભાઈ બે જણા આયા હતા તે આલ્યો વળી મેં તો બહુ આલ્યો યાર અને આ દારૂ બંધી છે ને તમે દારૂ વેચવા ખબર પડે તમને યાર એ તમારે ઘેર દારૂ બંધી છે અમારે નહીં ગુજરાતમાં દારૂ બંધી યાર કશું નહીં યાર મારે તો કાઢવાનું જ છે શું કાઢવાનું હો 60 વર્ષથી દારૂ કાઢું આ છોકરાને જો કે આવડા છોકરાને તમે દારૂ વેચતો કરી નાખ્યો યાર એમ તો યાર નોકરી લેવડાવવાની ડોક્ટરની ભણાવે તો આ રજાઓ એટલે ખાલી બેઠો ધંધા ઉપર હું ધંધો આ તમને જોઈને આ શીખશે પછી ના શીખાય યાર શીખતો હશે શીખશે જ કે આ તો હોસ્ટેલમાં ભણાવું આ રજાઓ એટલે ઘેર આવ્યો વેકેશનમાં ના ચાલે યાર આ બધું પૈસા ભેગા કર્યા દારૂ વેચીને કહેજો તમે કશું યાર ભેગું તો નહીં થયું હમણાં હું મોદો પડ્યો છોકરો મોદો પડ્યો એટલે પૈસા આવવાની યાર જતા રહ્યું આ દારૂનો પૈસો દારૂ પાણીમાં જ જાય તમે ગમે એટલું તમે યાર ના ના કહેવાય વાત ધરાવો તો યાર. સાચી હ પણ આ અમે બધો બધો કેટલો પેલો એ થઈ ગયો સાચી વાત તમારે કહેવી આ દારૂ બારૂ ના વેચાય યાર મજૂરી કરીને ખો હારું હેડો યાર આજથી અમે બંધ કરી દઈએ તમે કહેતા હોય તો હેડો આમ ના વેચતા દારૂ હા બાર નહીં વેચે નહીં વેચે તમે તો દારૂ વેચીને છૂટા થઈ જાઓ પણ ઘેર એરા કશું ખોય બધું ઘેર વધવાય નહીં દેતા હરખું સાચી વાત તમારે કહેવી તો ના વેચતા યાર હા તમે. નહીં વેચે યાર હેડો આજથી બંધ હવે હું ઘેર જઈને તમે પાછું ચાલુ કરી અરે દેશો ના વેચું યાર હા તો મારે ભારત બધી ઠેલીઓ તોડ નાખો હા છો તો નાખું હેડો કાકા આવું કોઈ આપણે કોઈ ગલતે મારી તને ખબર ના પડે બંધ થા આમ ના વેચતા ના વેચે યાર મારે એવી કોઈ નહીં હાય નહીં જોતી કે હા અમને રૂપિયો મારે નહીં જોતો હારું હેડો ડબ્બો. તાર. ડબ્બો બબ્બો બધું લ્યો. તોડ નાખો ડબ્બો બબ્બો બધું બસ યાર અમે આવું ના કરીએ આ ધંધો હારું હેડો. મજૂરી કરીને ખાશું હા મજૂરી કરીને ખાશો તો આ તમે ઊંચા આવશો હવે તો ઊંચા નહીં આવો તમે સાચી વાત કદી. યાર તમારે કેવી વાત હા લેવડો તાને અમે જઈએ તાન હાર જો જા છોકરા. હવે નહીં પીવે યાર. મિત્રો જે આ વિડીયો હોય ને એ લોકો મનોરંજન માટે જે દારૂને લીધો વિડીયોમાં એ બધું નકલી છે પોણી ભરેલું હતું અને જે આ દારૂ વેચે એના માટે એટલું જ કહેવા માગું કે દારૂ ના વેચશો જે તમે ધંધો કરો એ તમારા છોકરાએ કશી અંદર કશું નહીં પોણીના પૈસા પોણીને જવાના છે અને તમારા કારણે બધા ઘર વિખરાઈ જાય અને દારૂ નહીં વેચવાનું અને આ વિડીયો ગમે ને તો લાઈક કરો અને શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં